जय श्री कृष्ण। जय हनुमान जी की, जय राम जी की जय हो। मंगलमय हो। भारतीय संस्कृतिना त्रण देवो राम, कृष्ण અને શિવ, ત્રિદેવ, ત્રણેય દેવો પાસે કયો ખજાનો છે? તો સુનો, રામજી પાસે છે શાંતિનો ખજાનો, કૃષ્ણ પાસે છે આનંદનો પિટારો અને શિવ પાસે છે જ્ઞાનનો ભંડાર. પ્રભુ રામજી કૃષ્ણની જેમ નાચી નથી શકતા, કૂદી નથી શકતા, યમુનામાં ડૂબકી મારી નથી શકતા, ફળો તોડીને ખાઈ નથી શકતા, કે નથી નાના મોટા ગ્વાલ બાલને ગલે લગાડી શકતા, કારણ કે મર્યાદા પુરુષોત્તમ છે શ્રી રામ. તો કૃષ્ણ કદી શિવજીની જેમ આંખો બંધ કરી ધ્યાનસ્થ થઈ શકતો નથી. તો શિવ ગાયો ચરાવવા જઈ શકતા નથી, કે નથી ગોવાળિયાના ટોળામાં મસ્તી મજાક કરી શકતા. પ્રભુ રામ શિવ યમુનામાં ભૂસકો મારી શકે ના. ત્રણેય દેવો જ્ઞાન કર્મ ભક્તિના માસ્ટર છે, શ્રેષ્ઠ છે, બેસ્ટ છે. એને શ્રેષ્ઠ અને બેસ્ટ શબ્દ વાપરી શકાય અને ફર્સ્ટ શબ્દ પણ દેવોને જ વાપરી શકાય. કદી પોતાની ફેમિલી ફર્સ્ટ શબ્દ કદી ન વાપરશો, કારણ કે કોણ જાણે કિસ ઘડી વક્ત કા બદલે મિજાજ. માટે કદી ના કહેશો કે માય ફેમિલી ઇઝ એ બેસ્ટ એન્ડ માય ફેમિલી ઇઝ એ ફર્સ્ટ. તેથી આ જગતમાં કોઈ ફર્સ્ટ હોય તો માત્ર દેવો જ છે, ઈષ્ટદેવો જ છે, અને કોઈ બેસ્ટ હોય તો ભારતીય સંસ્કૃતિ જ છે. હા, અને શ્રેષ્ઠ હોય તો પણ ભારતીય સંસ્કૃતિ જ છે. આ જગતમાં કોઈ શ્રેષ્ઠ નથી, કોઈ બેસ્ટ નથી, પણ છતાંય આપણે વીણેલા રત્નો છીએ, કારણ કે આપણે માનવ છીએ. હા, ત્રણેય દેવો જ્ઞાન કર્મ ભક્તિના માસ્ટર છે, શ્રેષ્ઠ છે, બેસ્ટ છે, કારણ કે આ ત્રણેય દેવો ઈષ્ટ છે. હા, તેથી ત્રણેયની પૂજા વિધિમાં પણ ઘણો ફરક છે, એની ભક્તિના પ્રકારમાં પણ અલગ અલગ રીતિ રિવાજો છે. તે ત્રણેયની પ્રાર્થના કરવામાં પણ વિસંગતિ છે, અને છતાંય આ ત્રણેયની ભક્તિ છેવટ એક જ માર્ગે લઈ જાય છે. આ ત્રણેયનું પૂજન વિધિ કે પછી એમનું જ્ઞાન, એમની ભક્તિ, એમનું કર્મ, ત્રણેયનું છેવટ રસ્તો એક જ છે, અને એ છે બ્રહ્મતવ્ય, બ્રહ્મ રસ્તો, બ્રહ્માર્પણમ, બ્રહ્મહવિ, બ્રહ્માગ્નો, બ્રહ્મણાહુતમ, બ્રહ્મૈવ તેન ગંતવ્ય. ગંતવ્ય એટલે છેક સ્થાન સુધી આ ત્રણેય દેવો પહોંચાડે છે. એક જ રસ્તો છે એમનો. શ્રી કૃષ્ણનું ચરણ પૂજવું આ શ્રેષ્ઠ છે. પ્રભુ રામનું શરણ લેવું આ શ્રેષ્ઠ છે, અને શિવનું કાર્ય અલગ નથી. અંતે બ્રહ્મમાં લીન થવાનું જ કાર્ય છે. તેથી આ ત્રણેય બેસ્ટ છે અને શ્રેષ્ઠ છે, કારણ કે આ ત્રણેય પુષ્ટ છે, પવિત્ર છે. કૃષ્ણ કાર્ય કરવાની યુક્તિ સમજાવે છે, પ્રભુ રામ મર્યાદાની શક્તિ સમજાવે છે, અને શક્તિ આપે પણ છે મર્યાદા રાખવાની, અને શિવ મૃત્યુ સુધારીને મુક્તિ આપે છે. આવું માગવાની ટેવ છે ને, પણ એ ટેવને આપણે મોડ આપી દઈએ. ત્રણેય દેવો પાસે માગવાની રીત બહુ અનોખી છે. આવો જાણીએ આપણા સ્વરચિત ભજનથી. રામ રાઘવ શ્યામ સુંદર, નમઃ શિવાય કૃપાનિધિ, નમઃ શિવાય કૃપાનિધિ. પાપ તાપ ટળે જીવનના, જો સ્મરી લે પ્યારથી. રામ રાઘવ શ્યામ સુંદર, નમઃ શિવાય કૃપાનિધિ, નમઃ શિવાય કૃપાનિધિ. હે પિતા માતા રહો મમ હૃદયમાં સીતાપતિ, ચરણ પધરાવી કરો મુજ જીવનને શ્રી અવધપુરી. રામ રાઘવ શ્યામ સુંદર, નમઃ શિવાય
કૃપાનિધિ. નમઃ શિવાય કૃપાનિધિ. નંદ આનંદ કંદ ગોવિંદ હે સખા મુझ માધવેતી. અંતકાલે આવજો પ્રભુ નયન દ્વારે. હે સખેતી રામ રાઘવ શ્યામ સુંદર. નમઃ શિવાય કૃપાનિધિ. નમઃ શિવાય કૃપાનિધિ. શુભ કરું શિવ જીવતણું માગું પ્રભુજી આપથી. ઉતરે અભિશાપ અમારા જો દયા હો આપની. રામ રાઘવ શ્યામ સુંદર. નમઃ શિવાય કૃપાનિધિ. નમઃ શિવાય કૃપાનિધિ. પાપ તાપ ટળે જીવનના જો સ્મરી લે પ્યારથી. રામ રાઘવ શ્યામ સુંદર. નમઃ શિવાય કૃપાનિધિ. નમઃ શિવાય કૃપાનિધિ. જય શ્રી કૃષ્ણ.